નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબ પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશનની બુકનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું. 7 ચેપ્ટર છે એગ્રીકલ્ચર મેટ્રિયોલોજી. પ્રસ્તાવના: પ્રાચીન કાળથી ભારતીય ખેતી ફક્ત આબોહવા અને વરસાદ પર આધારિત છે. આબોહવા અને હવામાનની અનિશ્ચિતતાઓને લીધે દેશમાં ખાદ્યાન્ન ઉત્પાદકતા માટેનો મુખ્ય પ્રશ્ન ઊભો થયો છે. આબોહવાના દુષ્પ્રભાવથી પૂર, વાવાઝોડું, કરા પડવા, ચોમાસામાં વરસાદ વિનાના સૂકા દિવસો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ગરમ અને ઠંડા તરંગો, પવનો વગેરે ઉત્પાદનમાં ભાગ ભજવે છે. જમીન અને પાણી સિવાયના હવામાનના અન્ય પ્રાપ્ત સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ આબોહવાની આત્યંતિકતાઓની વિપરીત અસર ઓછી કરે છે અને સાનુકૂળ હવામાનને લાભદાયી બનાવે છે. હવામાન સેવાઓ દ્વારા વિશિષ્ટ સલાહો ખેડૂતોને પૂરી પાડવામાં આવે છે, જેનાથી અનુકૂળ હવામાનનો લાભ લઈ અને પ્રતિકૂળ હવામાનની અવળી કે પછી નુકસાનકારક અસરોને ઓછી કરી શકાય છે, જેના કારણે ખેત ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. ખેડૂત સમાજને સીધી સેવાઓ પૂરી પાડવાના હેતુસર ભારતીય હવામાન વિભાગ પૂનાની રાહબરી હેઠળ સને 1932માં કૃષિ હવામાન વિભાગની શરૂઆત કરવામાં આવી, કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આબોહવાની અત્યધિકતાની અસર ઓછી કરી સાનુકૂળ હવામાનનો લાભ લઈ ખેત ઉત્પાદન વધારવાનો છે. ભારત મોસમ વિભાગ અમદાવાદ દ્વારા 5 દિવસ માટે પ્રમાણાત્મક હવામાનની આગાહી કરવામાં આવે છે, કે જેમાં હવામાનના 7 ઘટકો જેવા કે વરસાદ, મહત્તમ અને લઘુત્તમ તાપમાન, પવનની ગતિ અને દિશા, ભેજના ટકા અને વાદળની સ્થિતિનો સમાવેશ કરવામાં આવે છે. તદુપરાંત અઠવાડિક વરસાદની પણ આગાહી કરવામાં આવે છે. ખેડૂતોની યોગ્ય જરૂરિયાતને યોગ્ય સમયે પહોંચી વળવા માટે કૃષિ હવામાન સેવા સલાહની સાથે એપ્રિલ 2007માં સંયુક્ત કૃષિ હવામાન સેવા સલાહ અંતર્ગત ICAR દેશના દરેક રાજ્યોના કૃષિ વિભાગ, રાજ્યની કૃષિ યુનિવર્સિટી અને અન્ય કચેરીઓને સામેલ કરવામાં આવેલ છે. કૃષિ હવામાનશાસ્ત્ર: તો કૃષિ હવામાનશાસ્ત્ર એ હવામાનશાસ્ત્રની શાખા છે કે જેમાં વૃક્ષ અને પ્રાણીઓ વચ્ચેના ભૌતિક પર્યાવરણીય સંબંધોને અભ્યાસ તથા પવન, વાદળ, વરસાદ, સૂર્યઘાત, તાપમાન, ભેજ વગેરેનો ખેતી સંબંધિત દૃષ્ટિકોણના આધારે અભ્યાસ કરાય છે. સામાન્ય રીતે આબોહવા જે તે પ્રદેશ કે 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ હોય એને આબોહવા કહે છે, અને વાતાવરણ છે એ ટૂંકા ગાળાની પરિસ્થિતિને હવામાન કહે છે. એટલે આબોહવા કોને કહે કે જે પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની હવામાનની પરિસ્થિતિ. જ્યારે હવામાન એટલે શું થાય તો કે વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ. ઈસરો દ્વારા સંચાલિત ઉપગ્રહો કાર્ટોસેટ 1, કાર્ટોસેટ 2, રિસેટ 1ની મદદથી 4 છે કાર્ટોસેટ 1, કાર્ટોસેટ 2, રિસોર્ટસેટ અને રિસેટ 1ની મદદથી ખેત હવામાનની આગાહી તથા પાક ઉત્પાદનનો અંદાજ લેવામાં આવે છે. કૃષિ આબોહવાયિક પ્રદેશ એગ્રો ક્લાઇમેટિક ઝોન. એમાં પહેલું છે ભારતના કૃષિ આબોહવાયિક પ્રદેશ એગ્રો ક્લાઇમેટિક રિજન્સ ઓફ ઇન્ડિયા. તો યોજના આયોગ એટલે આયોજન પંચ દ્વારા રાષ્ટ્રીય દૂર સંવેદન એજન્સી નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી દ્વારા સંયુક્ત રીતે દેશને 15 કૃષિ આબોહવાયિક પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. એનું ઉદ્દેશ્ય છે કૃષિનું ઉત્પાદન વધારવું, ખેડૂતોની આવક વધારવી, નવા ગ્રામ્ય રોજગાર ઉત્પન્ન કરવા, સિંચાઈ માટે ઉપલબ્ધ જળ સંસાધનનો યોગ્ય ઉપયોગ કરવો, કૃષિ વિકાસ દ્વારા ક્ષેત્રીય અસમાનતા દૂર કરવી. એમાં ટોટલ 15 એગ્રો ક્લાઇમેટિક ઝોન છે, જ્યારે ICAR દ્વારા 131 એગ્રો ક્લાઇમેટિક ઝોનનું વિભાજન કરવામાં આવ્યું છે. ભારતના કૃષિ આબોહવાયિક પ્રદેશમાં પહેલું છે પશ્ચિમી હિમાલય પ્રદેશ, પૂર્વી હિમાલય પ્રદેશ, પાર ગંગાનું મેદાન,
ગંગાનું ઉપલું મેદાન, ગંગાનું મધ્યવર્તી મેદાન અને ગંગાનું નીચલું મેદાન. ત્યારબાદ પૂર્વ ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર, મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર, પશ્ચિમી ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર, દખણનો ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર. ત્યારબાદ પૂર્વી તટ મેદાન અને પહાડી ક્ષેત્ર, પશ્ચિમી તટ મેદાન અને પહાડી ક્ષેત્ર, ગુજરાતના મેદાન અને પહાડી ક્ષેત્ર. ત્યારબાદ પશ્ચિમનો શુક્લ પ્રદેશને દ્વીપોના વિસ્તાર. ટોટલ 15 એગ્રો ક્લાઇમેટિકલ ઝોન છે. Agro-climatic regional planning, it was initiated in 1988 by Planning Commission under 7th 5-year plan. Planning Commission, now it is called Niti Aayog, headed by Prime Minister of India. અને નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. નકશામાં દર્શાવ્યા મુજબ આ આબોહવા પ્રદેશ નીચે મુજબ છે. પહેલું છે પશ્ચિમી હિમાલય પ્રદેશ, બીજું છે પૂર્વી હિમાલય પ્રદેશ, ત્રીજું છે પાર ગંગાનું મેદાન, ચોથું છે ગંગાનું ઉપલું મેદાન, પાંચમું ગંગાનું મધ્યવર્તી મેદાન, 6 ગંગાનું નીચલું મેદાન, 7 પૂર્વનો ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર, 8 મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર, 9 પશ્ચિમી ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર. ત્યારબાદ 10 દખણનો ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર, 11 છે પૂર્વી તટ મેદાન અને પહાડી ક્ષેત્ર, 12 છે પશ્ચિમી તટ મેદાન અને પહાડી ક્ષેત્ર, 13 છે ગુજરાતના મેદાન અને પહાડી ક્ષેત્ર, 14 છે પશ્ચિમ ભારતનો શુક્લ પ્રદેશ અને 15મું છે દ્વીપ સમૂહ. એમાં પહેલું છે પશ્ચિમી હિમાલય પ્રદેશ એટલે તો વેસ્ટર્ન હિમાલયસ રીજન. તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ રાજ્યનું ક્ષેત્ર પશ્ચિમી હિમાલય પ્રદેશ અંતર્ગત આવે છે. આ ક્ષેત્રની સ્થળાકૃતિમાં અનેક ભિન્નતા જોવા મળે છે. જાન્યુઆરીમાં આ ક્ષેત્રનું તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ સુધી, જુલાઈમાં આનું તાપમાન હોય છે 5 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ, અને સરેરાશ વાર્ષિક વરસાદ જોઈએ તો 75 થી 150 સેમી થાય છે. આ ક્ષેત્રમાં 12 નદીઓ વહે છે. આ પ્રદેશમાં મુખ્ય પાકોમાં શાકભાજી, ફળ, ઘઉં, ચોખા, મકાઈ વગેરેનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રની ભૌગોલિક સ્થિતિ બાગાયતી પાક માટે અનુકૂળ છે. પૂર્વી હિમાલય પ્રદેશ, ધ ઈસ્ટર્ન હિમાલય રીજન. આ ક્ષેત્રનો વિસ્તાર અરુણાચલ પ્રદેશ, આસામના પહાડ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આવેલો છે. આ પ્રદેશની સ્થળાકૃતિઓ ઉબડખાબડ છે. આ ક્ષેત્રમાં લાલ અને ભૂખરા પ્રકારની માટી જોવા મળે છે કે જેની ફળદ્રુપતા ખૂબ ઓછી હોય છે. ઝૂમ અથવા સ્થળાંતરિત ખેતી આ ક્ષેત્રમાં વધુ પ્રચલિત છે. કુલ કૃષિ ભૂમિના આશરે 33% ભાગ પર ઝૂમ ખેતી કરવામાં આવે છે. આ ક્ષેત્રનું જાન્યુઆરીમાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી અને જુલાઈ મહિનામાં 25 થી 30 વચ્ચે રહે છે. જમીન ધોવાણ આ ક્ષેત્રની મુખ્ય સમસ્યા છે અને આ ક્ષેત્રની કૃષિ વિકાસ માટે જરૂરી માળખાકીય સુવિધાનો વિકાસ કરવો આવશ્યક છે. પછી પૂર્વીમાં ચા, મકાઈ, ચોખા, ફળ આદિ વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. ત્યારબાદ પાર ગંગાનું મેદાન, ધ ટ્રાન્સ ગંગાટિક પ્લેન. આ ક્ષેત્રનો વિસ્તાર રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ તથા પંજાબ રાજ્યમાં આવેલો છે. આ પ્રદેશ અર્ધશુષ્ક આબોહવા ધરાવે છે. આ ક્ષેત્રનું જાન્યુઆરી મહિનામાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ તથા જુલાઈ મહિનામાં તાપમાન 25 થી 35 વચ્ચે રહે છે. આ ક્ષેત્રમાં વાર્ષિક વરસાદ 50 થી 100 સેન્ટીમીટર થાય છે. વધુ ફળદ્રુપતા ધરાવતી કાંપની જમીન આ ક્ષેત્રની વિશેષતા છે. દેશમાં સૌથી વધુ કૃષિ સઘનતા એટલે ક્રોપ ઇન્ટેન્સિટી આ ક્ષેત્રમાં જોવા મળે છે.
વધુ ઉત્પાદન આપતા ઉત્તમ પ્રકારના બીજનો ઉપયોગ થકી હરિત ક્રાંતિની શરૂઆત આ ક્ષેત્રમાં થઈ. નવી ટેકનોલોજીને ઝડપથી અપનાવવાના હોવાના લીધે આ ક્ષેત્રના ખેડૂતોને સૌથી વધુ પ્રગતિશીલ માનવામાં આવે છે. આ ક્ષેત્રના કેટલાક જિલ્લાઓમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કરવામાં આવી છે. ગંગાનું ઉપલું મેદાન અપર ગંગેટિક પ્લેન તો પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. આ ક્ષેત્રની માટી છિદ્રાળુ અને રેતાળ છે. નહેર અને કૂવા દ્વારા પર્યાપ્ત માત્રામાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. આ ક્ષેત્રનું જાન્યુઆરી મહિનામાં તાપમાન 15 થી 25 અને જુલાઈમાં 25 થી 35 વચ્ચે રહે છે. પછી ઘઉં, ચોખા, કઠોળ, તલ, શેરડી, મકાઈ વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે અને આ ક્ષેત્રની કૃષિ વિકસિત છે તથા અહીં હરિયાળી ક્રાંતિ સફળ થયેલ છે. તો મિડલ ગંગેટિક પ્લાન ગંગાના મધ્યવર્તી મેદાનનું મોટા ભાગનું ક્ષેત્ર ઉત્તર પ્રદેશ અને બિહારમાં આવેલું છે. અહીં કાપની બનેલી જમીન હોય છે તથા ભૂગર્ભ જળનું સ્થળ ખૂબ જ ઉપર આવેલું છે. ક્ષેત્રમાં વરસાદ છે 100 થી 150 સેમી થાય. જાન્યુઆરી મહિનામાં 15 થી 25 અને જુલાઈમાં 25 થી 35 વચ્ચે તાપમાન હોય છે. કૃષિ વિકાસના સંબંધમાં આ ક્ષેત્ર ગંગાના ઉપલા મેદાનની સાપેક્ષ ઓછું વિકસિત છે. ચોખા, મકાઈ, ઘઉં, કઠોળ વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. ત્યારબાદ ગંગાનું નીચલું મેદાન ધ લોઅર ગંગેટિક પ્લાન. આ ક્ષેત્ર પૂર્વ બિહાર, પશ્ચિમ બંગાળ એટલે દાર્જિલિંગ સિવાયનો એરિયા. આ વિસ્તારમાં ગંગાનું નીચલું મેદાન આવેલું છે. આ ક્ષેત્રની માટી કાપની બનેલી હોવાથી ખૂબ ફળદ્રુપ છે. આ ક્ષેત્રનું જાન્યુઆરી મહિનામાં તાપમાન 18 થી 25 ડિગ્રી સેલ્સિયસ, જુલાઈ મહિનામાં હોય છે 25 થી 35 વચ્ચે રહીને આ ક્ષેત્રમાં સરેરાશ વરસાદ 100 થી 200 સેમી થાય છે. આ ક્ષેત્રનો મુખ્ય પાક ચોખા છે અને ખેડૂત એક વર્ષમાં એક જ ખેતરમાં 2 કે 3 વાર ચોખાનો પાક ઉગાડે છે. આ ઉપરાંત મકાઈ, શણ, કઠોળ વગેરે અન્ય મુખ્ય પાકો છે. પૂર્વનો ઉચ્ચ પ્રદેશ અને પહાડી ક્ષેત્ર ધ ઈસ્ટર્ન પ્લેટુ એન્ડ હિલ્સ. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આ કૃષિ ક્ષેત્ર અંતર્ગત આવે છે. ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશાના દંડકારણ્ય વિસ્તારમાં આ ક્ષેત્ર ફેલાયું છે. આ ક્ષેત્રની જમીન લાલ અને પીળા પ્રકારની જોવા મળે છે. આ ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વરસાદ છે 100 થી 150 સેમી થાય છે. આ ક્ષેત્રનું જાન્યુઆરી મહિનામાં 18 થી 25, જુલાઈમાં 25 થી 35 વચ્ચે સેલ્સિયસમાં તાપમાન હોય છે. પર્યાપ્ત સિંચાઈની સુવિધા ન હોવાથી આ ક્ષેત્રની કૃષિ મુખ્યત્વે વરસાદ આધારિત છે. ચોખા, મકાઈ, જુવાર, ફળ, ચણા, તંબાકુ વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. ત્યારબાદ મધ્યવર્તી ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર ધ સેન્ટ્રલ પ્લેટુ એન્ડ હિલ્સ. આ ક્ષેત્રને અરાવલી માળખા ઉચ્ચ પ્રદેશ તરીકે પણ ઓળખાય છે અને માળવાનો ઉચ્ચ પ્રદેશ, વિંધ્યાચલ પર્વત, મહાભારતનો ઉચ્ચ પ્રદેશ, બુંદેલખંડ વગેરે આ ક્ષેત્ર અંતર્ગત આવે છે. આ ક્ષેત્રની માટી કાળા, લાલ અને પીળા રંગથી મિશ્રિત હોય છે. આ ક્ષેત્રની આબોહવા અર્ધ શુષ્ક પ્રકારની અને અહીં સપાટી તથા ભૂગર્ભ જળનો અભાવ જોવા મળે છે. કઠોળ, કપાસ, સૂર્યમુખી, જુવાર, બાજરો, મકાઈ વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. પશ્ચિમી ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર ધ વેસ્ટર્ન પ્લેટુ એન્ડ હિલ્સ. મહારાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાતા આ ક્ષેત્રનો મુખ્ય વિસ્તાર દખ્ખણના ઉચ્ચ પ્રદેશ સાથે સંબંધિત છે. પછી લાવાથી બનેલ કપાસની કાળી માટી આ ક્ષેત્રમાં આવેલી છે. જાન્યુઆરીમાં 20 થી 25 ને જુલાઈમાં 25 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે અને વરસાદ 50 થી 75 સેમી થાય છે. અહીં સિંચિત ક્ષેત્રોમાં શેરડી, સંતરા, ચોખા, ઘઉંની ખેતી કરવામાં આવે છે, જ્યારે કઠોળ, કપાસ, મગફળી, ચણા વગેરે પાકોની ખેતી વર્ષા આધારિત કરવામાં આવે છે. દખ્ખણનો ઉચ્ચ પ્રદેશને પહાડી ક્ષેત્ર ધ સધર્ન પ્લેટુ એન્ડ હિલ્સ. આ ક્ષેત્ર તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાય છે. આ ક્ષેત્રનું જાન્યુઆરીમાં 20 થી 25 ને જુલાઈમાં 25 થી 35 વચ્ચે સેલ્સિયસમાં ટેમ્પરેચર હોય છે. વરસાદ 50 થી 100 સેમી થાય અને આ પ્રદેશ શુષ્ક કૃષિ કરવામાં આવે છે. જુવાર, કઠોળ, કોફી, ચા, એલાયચી, ગરમ મસાલા વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. પૂર્વી તટ અને પહાડી ક્ષેત્ર ધ ઈસ્ટર્ન પ્લેન્સ એન્ડ હિલ્સ. પૂર્વી તટ મેદાન અને પહાડી ક્ષેત્ર ધ ઈસ્ટર્ન પ્લેન્સ એન્ડ હિલ્સ. પૂર્વ બાજુએ આવેલ કોરોમંડલ તટ તથા ઉત્તરી સરકાર તટ આ ક્ષેત્ર અંતર્ગત આવે છે. આ ક્ષેત્રનું જાન્યુઆરી મહિનામાં 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ, જુલાઈમાં 25 થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે અને વરસાદ 75 થી 150 સેમી થાય છે. ચોખા,
શણ, તંબાકુ, મકાઈ વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. ઉષ્ણકટિબંધીને કહેવાય છે ટ્રોપિકલ ઝોન, સમશીતોષ્ણ કટિબંધી એટલે ટેમ્પરેટ ઝોન, અને શીત કટિબંધી એટલે પોલાર ઝોન. પશ્ચિમી તટ મેદાનને પહાડી ક્ષેત્ર ધ વેસ્ટર્ન પ્લેન્સ એન્ડ હિલ્સ, તો પશ્ચિમ બાજુએ આવેલા કોંકણ તટ, કન્નડ તટ અને માલાબાર તટ આ ક્ષેત્ર અંતર્ગત આવે છે. જાન્યુઆરીમાં આનું તાપમાન 18 થી 30, જ્યારે જુલાઈમાં 25 થી 30 વચ્ચે સેલ્સિયસમાં તાપમાન હોય છે, અને વરસાદ છે એ 200 સેમીથી વધુ થાય છે. નારિયેળી, શેરડી, કપાસ, તલ, કઠોળ આ ક્ષેત્રના મુખ્ય પાકો છે, અને આ ઉપરાંત પશ્ચિમ ઘાટના ઢાળ પર મસાલાની ખેતી પણ કરવામાં આવે છે. ગુજરાતના મેદાનને પહાડી ક્ષેત્ર, તો આ કૃષિ જે છે એ શુષ્ક તથા અર્ધ શુષ્ક ક્ષેત્ર અંતર્ગત આવે છે, અને આ ક્ષેત્રમાં વરસાદ છે એ 50 થી 100 સેમી થાય છે. જાન્યુઆરીમાં 25 ડિગ્રી અને જુલાઈમાં 30ની આસપાસ તાપમાન હોય છે. તલના ઉત્પાદન માટેનું મહત્વનું ક્ષેત્ર છે, અને એના ઉપરાંત કપાસ, મગફળી, મકાઈ, ચોખા, તંબાકુ, ઘઉં વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. પશ્ચિમી ભારતનો શુષ્ક પ્રદેશ એટલે ધ વેસ્ટર્ન ડેઝર્ટ રિજન, અરવલ્લી પર્વતમાળાના પશ્ચિમમાં આવેલા રાજસ્થાન તથા ઉત્તર ગુજરાતનો કેટલો ભાગ આ ક્ષેત્ર અંતર્ગત આવે છે. આ એક અતિ અલ્પ વર્ષાનું ક્ષેત્ર છે, જ્યાં સરેરાશ વરસાદ 25 સેન્ટીમીટરથી પણ ઓછો થાય છે. જુલાઈમાં 40 અને જાન્યુઆરીમાં 15 ડિગ્રી સેલ્સિયસ આનું તાપમાન હોય છે. બાજરો, કઠોળ, ઘાસચારો આ ક્ષેત્રના મુખ્ય પાકો છે, અને કૃષિ મરુસ્થલીય પારિસ્થિતિક હોવાથી પશુધનનું મહત્વનું યોગદાન આ ક્ષેત્રમાં છે. દ્વીપોના વિસ્તારની વાત કરીએ તો આઇલેન્ડ રીજન, તો અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહોના આ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. આ ક્ષેત્રની આબોહવા ભૂ મધ્ય રેખીય તથા ઉષ્ણકટિબંધીય પ્રકારની છે. સોપારી, અનાનસ, હળદર, ચોખા, મકાઈ, બાજરો અને કઠોળ વગેરે આ ક્ષેત્રના મુખ્ય પાકો છે. હવે જોઈશું ગુજરાતના કૃષિ આબોહવાકીય પ્રદેશો. ગુજરાતના એગ્રો ક્લાઇમેટિક ઝોન, તો ગુજરાતને ટોટલ 8 એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. એમાં છે ઝોન 1, તો દક્ષિણનો વધુ વરસાદવાળો ઝોન. ઝોન 2ની અંદર દક્ષિણ ગુજરાત ઝોન. ઝોન 3ની અંદર મધ્ય ગુજરાત ઝોન. ઝોન 4ની અંદર ઉત્તર તથા મધ્યમ ગુજરાત ઝોન. ઝોન 5ની અંદર ઉત્તર પશ્ચિમ ગુજરાત ઝોન. ઝોન 6ની અંદર ઉત્તર સૌરાષ્ટ્ર ઝોન. ઝોન 7ની અંદર દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોન. ઝોન 8ની અંદર ભાલ તથા દરિયા કિનારાના ઝોન. એમાં છે ઝોન 1 દક્ષિણ ગુજરાતનો વધુ વરસાદવાળો ઝોન. તો દક્ષિણ ગુજરાતમાં અંબિકા નદીથી દક્ષિણનો ભાગ કે જ્યાં 50 સેમી કરતાં વધુ વરસાદ પડે એવા વિસ્તારોમાં વલસાડમાં ધરમપુર, નવસારી વાસંદા, તાપીની અંદર વ્યારા, સોનગઢ, વાલોડ અને ઉચ્છલ, સુરતમાં મહુવા અને ડાંગ વગેરેનો સમાવેશ થાય છે. ધરમપુરમાં 200 સેમીથી વધુ વરસાદ પડે છે. આ વિસ્તારોમાં દરિયાકાંઠાની કાંપવાળી પડખાઓ અને લેટેરાઇટ જમીન જોવા મળે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે કપાસ, જુવાર, ડાંગર, શાકભાજી અને બાગાયતી પાકો થાય છે. કેળાનું સવિશેષ વાવેતર થાય છે. ઝોન 2 દક્ષિણ ગુજરાત ઝોન, તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા નદી અને અંબિકા નદી વચ્ચેનો પ્રદેશ કે જ્યાં 100 થી 150 સેમી વરસાદ પડે એવા વિસ્તારો સુરતમાં કામરેજ, પલસાણા, બારડોલી, માંડવી, માંગરોળ, નવસારીની અંદર ગણદેવી અને ભરૂચનો સમાવેશ ઝોન 2ની અંદર થાય છે. અને આ વિસ્તારમાં ઘેરા રંગની કાળી જમીન જોવા મળે છે, અને આ વિસ્તારમાં કપાસ, જુવાર, ઘઉં, શેરડી, ફળો અને બાગાયતી પાકો થાય છે. ઝોન 3 મધ્ય ગુજરાતમાં 80 સેમીથી 100 સેમી વરસાદ પડે એવા વિસ્તાર જેવા કે આણંદ, વડોદરા, ભરૂચ, પંચમહાલનો આ ઝોન 2માં મધ્ય ગુજરાત ઝોનમાં સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ઘેરા રંગની કાળી, મધ્યમ કાળી, ગોરાળુ જમીન જોવા મળે. કપાસ, બાજરી, તંબાકુ, કઠોળ, ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, શેરડી વગેરે આ પ્રદેશના મુખ્ય ભાગો છે. ઝોન 5 ઉત્તર મધ્ય ગુજરાત ઝોન, તો ઉત્તર મધ્ય ગુજરાતમાં વિશ્વામિત્રી નદી અને સાબરમતી નદી વચ્ચેનો પ્રદેશ કે જ્યાં 60 થી 90 સેમી જેટલો વરસાદ પડે એવા વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને અમદાવાદનો ઝોન 4માં સમાવેશ થાય. અને આ વિસ્તારોમાં તંબાકુ, મગફળી, ઘઉં, જુવાર, બાજરી, શાકભાજી, તેલબિયા, મસાલા, કપાસ, જીરું, દિવેલા, ઈસબગુલ, રાઈ, વરિયાળી જેવા પાકો થાય છે.
ઝોન 5 ઉત્તર પશ્ચિમ ગુજરાત ઝોન, તો આ ઝોનમાં 25 થી 50 સેમી વરસાદવાળા વિસ્તારો જેવા કે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, મોરબી, અમદાવાદ અને વિરમગામનો સમાવેશ થાય. આ વિસ્તારોમાં જુવાર, બાજરી, મઠ, ગુવાર, કપાસ, ખારેક જેવા પાકો થાય છે. ત્યારબાદ ઝોન 6 ઉત્તર સૌરાષ્ટ્ર ઝોન, તો આ ઝોનમાં 40 થી 70 સેમી વરસાદવાળા વિસ્તારોમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે. અને ઝોન 6માં જુવાર, બાજરી, કપાસ, મગફળી અને તલ જેવા પાકોનો વાવેતર કરવામાં આવે છે. ઝોન 7માં દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોન, આ ઝોનમાં 60 થી 70 સેમી વરસાદવાળા વિસ્તારોમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને જૂનાગઢનો સમાવેશ થાય કે જેમાં 60 સેમીથી 70 સેમી વરસાદ પડે છે. આ વિસ્તારોમાં જુવાર, કપાસ, આંબા, તુવેર, મગફળી, તલ જેવા પાકો થાય છે. ઝોન 8 ભાલ અને દરિયા કિનારાના ઝોન, તો આ ઝોનમાં 60 થી 100 સેમી વરસાદવાળા વિસ્તારોમાં ભાલ, ભાવનગર, સુરત, ભરૂચ, ખેડા, અમદાવાદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય. આ વિસ્તારમાં બિનપિયત ઘઉં, કપાસ, ચણા, જુવાર વગેરે પાકો થાય છે. આ થઈ ગયા ઝોન મેપની અંદર ગુજરાતમાં. કૃષિ અને હવામાનમાં વપરાતા સાધનોની વિગત, તો થર્મોમીટર છે એ તાપમાન માપવા માટે, થર્મોગ્રાફ બદલાતા તાપમાનને ગ્રાફ સ્વરૂપે અંકિત કરવા, હાઇગ્રોમીટર છે એ ભેજ માપવા માટે, ઇન્ફિલ્ટ્રોમીટર છે પાણીના નિતારની માપણી કરવા માટે, ત્યારબાદ લેક્ટોમીટર દૂધમાં ફેટનું પ્રમાણ, લાઇસીમીટર છે ઇવાપોરેશન બાષ્પીભવનની માપણી કરવા માટે. ત્યારબાદ છે અલ્ટીમીટર, તો અલ્ટીમીટર છે ઊંચાઈ માપવા માટે, એનિમોમીટર પવનની ઝડપ માપવા માટે, એટમોમીટર તો એ છે પાનનું તાપમાન માપવા માટે, એક્ઝેનોમીટર છે છોડની વૃદ્ધિ માપવા માટે, સિસ્કોગ્રાફ છે છોડની વૃદ્ધિ માપવા માટે, ક્રાયોમીટર છે 0 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન નોંધવા માટે કાયોમીટરનો ઉપયોગ થાય છે. ડ્રોસોમીટર છે ઝાકળ માપવા માટે, ઇવાપોરીમીટર છે બાષ્પીભવનની માપણી કરવા માટે, ઇન્ફ્રારેડ થર્મોમીટર કેનોપીનું તાપમાન માપવા માટે, પાયરહેલિયોમીટર છે સૂર્યઘાત માપવા માટે, સાયક્રોમીટર છે પર્ણોમાં પાણીનું પ્રમાણ માપવા માટે, પાયરેનોમીટર છે કુલ સૂર્યઘાત માપવા માટે, પુલ્વીમીટર છે વરસાદ માપમાં, રેઇનગેજ છે પણ વરસાદ માપવા માટે, સ્પેક્ટ્રોફોટોમીટર છે પ્રકાશની તરંગ લંબાઈની માપણી કરવા માટે, ટેન્સિયોમીટર જમીનમાં ભેજનું દબાણ માપવા માટે, વિન્ડવેન છે પવનની દિશા માપવા માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ ભારતીય હવામાન વિભાગ IMD વિશે, તો IMDનું ફૂલ નેમ છે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ છે. સ્થાપના 1875માંથી. વિભાગ છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ. મુખ્યાલય એનું ન્યૂ દિલ્હીમાં છે. ક્ષેત્રીય વિભાગ છે એ મુંબઈ, કોલકાતા, નાગપુર ને પુણે. કાર્યો છે હવામાનની આગાહી, ચક્રવાત, વરસાદ, દુષ્કાળ, સેટેલાઇટથી દાતાનું પૃથ્થકરણ વગેરે સેવાઓ આપવાનું કાર્ય કરે છે. હવે આપણે જોઈશું વન લાઇનર. તો ગુજરાતમાં કયા ઝોનમાં કેળાનું વાવેતર સૌથી વધુ થાય છે? તો દક્ષિણ ગુજરાત, સુરતમાં. કયા ગુજરાતના ભાગમાં તેલબિયાનું સૌથી વધુ ઉત્પાદન થતું જોવા મળે છે? તો એ છે ઉત્તર ગુજરાત. આબોહવાનો સમયગાળો કેટલા વર્ષોના આધારે નક્કી કરવામાં આવે છે? તો 35 વર્ષ. ભારતીય હવામાન વિભાગનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નવી દિલ્હી. ભારતીય હવામાન વિભાગના ક્ષેત્રીય મુખ્યાલય ક્યાં ક્યાં છે? તો મુંબઈ, કલકત્તા, નાગપુર ને પુણે. ભારતીય હવામાન વિભાગ કયા મંત્રાલય હેઠળ આવેલું છે? તો પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ. લેક્ટોમીટરનો ઉપયોગ શેના માટે થાય? તો દૂધની ફેટ માપવા માટે ઉપયોગ થાય છે. વરસાદને માપવા માટે શેનો ઉપયોગ થાય? તો એમાં રેઇનગેજ અને પુલ્વીમીટરનો ઉપયોગ થાય છે. ભારતમાં પશ્ચિમી ઉચ્ચ પ્રદેશના મેદાન શેના બનેલા છે? તો લાવાની કાળી જમીનથી બનેલા છે. ભારતના કયા ભાગમાં 33% ભાગ પર ઝૂમ ખેતી કરવામાં આવે છે? તો પૂર્વી હિમાલય પ્રદેશ.
વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિને શું કહેવામાં આવે? તો એને હવામાન કહેવામાં આવે છે. હવે MCQ જોઈશું. પશ્ચિમી હિમાલય પ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ કેટલા સેમી રહી છે? તો પશ્ચિમી હિમાલય પ્રદેશમાં 75 થી 150 સેમી. ગંગાના મધ્યવર્તી મેદાનમાં કઈ જમીન આવેલી છે? તો ગંગાના મધ્યવર્તી મેદાન છે એની અંદર કાંપની જમીન આવેલી છે. પશ્ચિમી ઉચ્ચ પ્રદેશને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો પશ્ચિમી ઉચ્ચ પ્રદેશને મહારાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં કુલ કેટલા પ્રકારના આબોહવાયી પ્રદેશ આવેલા છે? તો ટોટલ 8 આવેલા છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો એ વલસાડ જિલ્લામાં. તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? તો એમાં થર્મોમીટર વપરાય છે. પાનનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? તો પાનનું તાપમાન માપવા માટે એટેમોમીટર વપરાય છે. પર્ણોમાં પાણીનું પ્રમાણ માપવા માટે કયું સાધન વપરાય છે? તો સાયક્રોમીટર. ભારતીય હવામાન વિભાગનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ન્યૂ દિલ્હી. ગુજરાતના કયા ઝોનમાં કેળાનું સૌથી વધુ વાવેતર થાય? તો એ છે દક્ષિણ ગુજરાત. થેન્ક યુ.